યુનાઇટેડ ફોરમ ઓફ યુનિયન દ્વારા 5 દિવસીય બેન્કિંગ વ્યવહાર લાગુ કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા। માર્ચ 2024માં થયેલા કરાર મુજબ 5 દિવસ દરમિયાન બેન્કિંગ અંગે યોગ્ય નિર્ણય લેવાની વાત થઈ હતી, પરંતુ હજુ સુધી અમલ થયો નથી, જેના અનુસંધાને યુનાઇટેડ ફોરમ ઓફ બેન્કિંગ યુનિયન દ્વારા નીલમબાગ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગેટ પાસે સૂત્રોચ્ચાર કરી 5 દિવસની બેન્કિંગ વ્યવસ્થાને લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી। આપણે 5 દિવસની બેન્કિંગ ક્ષેત્રમાં લાગુ કરવાની માંગને લઈને આખા દેશમાં યુએપીયુ લોંગ લીવ, લોંગ લીવ, લોંગ લીવ, યુએપીયુ લોંગ લીવ, લોંગ લીવ, લોંગ લીવ, યુએપીયુ કો લાલ સલામ, લાલ સલામ, લાલ સલામ, યુએપીયુ કો લાલ સલામ, લાલ સલામ, લાલ સલામ। બધા કર્મચારીઓ ભાઈઓ પાછળથી UAPU जिंदाबाद 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 UAPU राइट पाथ राइट पाथ राइट पाथ UAPU राइट पाथ राइट पाथ राइट पाथ UAPU march on march on march on UAPU march on march on march on UAPU right path right path। જે પ્રમાણે યુએપીયુ એ અત્યારે 5 ડે બેન્કિંગ માટેનો હેઝિટેશનનો કોલ આપેલો છે, એ પ્રોગ્રામ માટે ભાવનગરના તમામ બેંક કર્મચારીઓ અહીંયા એકત્રિત થયા છે। આઈબીએ સાથેની વાટાઘાટોમાં 2024માં 5 ડે બેન્કિંગ એપ્રૂવ થયેલું અને ગવર્મેન્ટ પાસે એને રેકમેન્ડ કરી અને મોકલવામાં આવેલું, પણ છેલ્લા 2.5 વર્ષ કરતાં વધારે સમય થયો હોવા છતાં ગવર્મેન્ટ તરફથી એને એપ્રુવલ આપવામાં આવી નથી અને અમે લોકો આજ પણ રેગ્યુલર બેન્કિંગ અવર્સ પ્રમાણે રેગ્યુલર બેન્કિંગ ડે પ્રમાણે વર્ક કરી રહ્યા છીએ। આમ જોવા જઈએ તો અત્યારે ડિજિટલાઇઝેશનના જમાનામાં 5 ડે બેન્કિંગ બહુ સરળતાથી ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એવું છે અને એનાથી કર્મચારીઓને અને ગ્રાહકોને કોઈ પણ જાતનો વધારાનો બોજો આવી શકે એવું નથી। તેમ છતાં ગવર્મેન્ટ એમના ઝક્કી વલણને કારણે આ મંજૂરી આપી નથી રહી, એની સમક્ષ દેખાવો કરવા માટે અમે સૌ અહીંયા એકત્રિત થયા। આજરોજ સમગ્ર દેશમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ કે જેના 7 વિવિધ ઘટકો છે તેમના દ્વારા રાષ્ટ્રવ્યાપી દેખાવોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે એકમાત્ર માગણી 5 દિવસનું બેન્કિંગ અઠવાડિયું કરવું એના માટેની છે। આ માટે 2024માં જ્યારે 12મો દ્વિપક્ષીય કરાર થયો એમાં આ માગણી આઈબીએ અને યુનિયનો વચ્ચે સમજૂતીથી એગ્રીમેન્ટ દ્વારા એગ્રી થયેલી માંગણી છે। ત્યાર પછી ઇન્ડિયન બેંક એસોસિએશને આ માંગણીને જે એગ્રી થયેલી માંગણી છે એ ડીએફએસ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસ, જે નાણાં મંત્રાલયની અંડરમાં આવે છે, એમને મંજૂરી માટે મોકલેલી છે। છેલ્લા 2 વર્ષથી વધારે સમય થઈ ગયો હોવા છતાં નાણાં મંત્રાલયના ડીએફએસ દ્વારા એને ક્લિયરન્સ નથી અપાઈ રહ્યું અને વિલંબ કરવામાં આવી રહ્યો છે અને બેંક કર્મચારીઓ જે આ માંગણી કરી રહ્યા છે એના માટે 40 મિનિટ વધારે બાકીના દિવસોમાં કામ કરવા માટેની પણ આમાં સમજૂતી થઈ છે। એટલે ગ્રાહકોને આમાં કોઈ પણ 1 મિનિટનો પણ વ્યય થયા વગર સર્વિસ મળવાની છે 5 દિવસ, એટલે કોઈ પણ ગ્રાહકોને કોઈ તકલીફ નથી પડવાની। સાથે સાથે બેંક કર્મચારીઓને 5 દિવસના જે અઠવાડિયાની માંગ છે, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એલઆઈસી, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની બધી કચેરીઓમાં ઓલરેડી લાગુ છે, એ બેંકોમાં પણ લાગુ કરવા માટે આ મુખ્યત્વે માંગણી માટે આજે ભાવનગર શહેરમાં પણ વિવિધ બેંકના 250 થી 300 કર્મચારીઓ અહીંયા એકત્રિત થઈને સરકાર સમક્ષ પોતાની વ્યાજબી માંગણીઓનો ઉલ્લેખ કરે છે।